સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ બંધુ સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્તવસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંચય ટાળક બાળકના વંદન કરું હું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. સત્યપરાયણ જૂઠાભાઈ અને પરમ કૃપાળદેવ. ગયા સમાગમમાં આપણે જોયેલું કે જૂઠાભાઈને એ રીતે આ ભાવની અપેક્ષાએ પ્રથમ મિલનમાં પછી કૃપાળદેવની અવધાન શક્તિ, કૃપાળદેવની કાવ્ય શક્તિ, કૃપાળદેવનું જ્યોતિષનું જ્ઞાન અને મૂળ તો પોતાના પૂર્વજન્મના સંસ્કાર, ત્યાગ અને વૈરાગ્ય, સંવેગ અને નિર્વેદ, એટલે કૃપાળદેવની ઓળખાણ થઈ ગઈ એને. એટલે એણે મનમાં ધારી જ લીધું કે આજ મારા ભગવાન, આજ મારા ગુરુ. જૂઠાભાઈ પરમ કૃપાળદેવની ભક્તિભાવ સહ બરદાસ્ત કરતા અને દિવસે દિવસે ધાર્મિક અભિગમે અનુરાગ અને પૂજ્યભાવ વધતો ચાલ્યો. પછી તો બીજો મન મંદિર આણું જ નહીં, એમ એક જ. પ્રભુશ્રી કહેતા એક ધણી ધાર્યો એ ધાર્યો, કેટલા ભાયડા કરવા છે એમ સાદી ભાષામાં પૂછતા, કેટલા ધાર્યા છે. કુળવાન સ્ત્રી આનંદજી મહારાજ કહે છે બીજો મનમાં ધારે નહીં. પછી ગયા સમાગમમાં વાત આવેલી કે એક વેળા શેઠ દલપતભાઈના પુસ્તક ભંડારમાં પુસ્તકોના માત્ર પાના ફેરવીને કૃપાળદેવ આખા ગ્રંથનું રહસ્ય પકડતા તે જૂઠાભાઈએ અનુભવ્યું, આંખે દેખાય એવા, કે જે ગ્રંથ માટે ગયા છે એ ફેરવે તરત જ મૂકી દે છે પાછા થોડેક સમયમાં. હા, બધું ખબર પડી ગઈ એમ. એટલે આ પુનરાવર્તન તપ કહેવાય. કે આ સ્વાધ્યાય ઉપવાસ કરતાં મોટું ફળ છે. આ અંતરંગ તપ છે. ઉપવાસ કરવો બાહ્ય તપ છે, ન કરવો એમ નહીં, પણ ઉપવાસ કરીને જો આવું કરે પુનરાવર્તન તો 3 ઉપવાસનું ફળ થાય. એમ છે 1 કલાક સ્વાધ્યાય કરે તો 1 ઉપવાસનું ફળ મળે. અને બાહ્ય જે તપ છે ને એ પુણ્ય પ્રકૃતિ બંધાવે, એમાં સંસારમાં વ્યવહારે સુખી થાય અને પરમાર્થે મળે. અંતરંગ તપ છે એ સમજીને કરતો હોય એમાં જીવ છૂટે છે, પુણ્યનું મંદિર પુણ્યનું કારણ થાય. એટલે બહુ મોટો ભેદ છે. અને બાહ્ય તપ સાથે અંતરંગ તપ કરે તો સોનામાં સુગંધ, દેરસરના કળશ જેવો, પછી એ જીવ છૂટે છે, થોડા વખતમાં જ છૂટે. એટલે ઘણા એવા હોય નિયમ લીધા હોય કડક, આ વસ્તુ નહીં ખાઓ, આમ નહીં ખાઓ, પછી એ વસ્તુ ન મળે, માનો એને સૂચતો આહાર, ભૂખ્યો રહી જાય. અને સાથે સ્વાધ્યાય કરે, ખાલી ભૂખ્યો રહી જાય. શાસ્ત્રમાં તો એમ વાત આવે છે કે આ દુકાળ પડે ને એટલે ગાયને ઘાસ ખાવાનું ન મળે. તો 2 ઉપવાસ હોય તો કંઈ છઠ થયો, કે 3 ઉપવાસ હોય તો 8મ થયો, દેવલોકમાં જાય. પુંડરીક ગંડર ઋષભનાથ ભગવાનને પૂછે છે કે આ બળદ બધા ખેતી કરે છે, બળદની તો ખસી કરી નાખ્યો, ગાયને મળે જ નહીં ને. તો કે બ્રહ્મચર્ય પાળે છે, એને કંઈ ઉપયોગ નથી, તોય દેવલોકમાં જશે. કે પછી પાછે ગધેડોય થાય, અળસ્યું થાય, નરકે જાય. પછી પણ જે આ કરી અને સાથે અંતરંગ તપ કરે, સ્વાધ્યાય તપ કરે, પુનરાવર્તન તપ કરે, એ પુણ્યનું મંદિર પૂર્ણ હોય, એ દિવસે દિવસે વધતું જ જાય. છેલ્લે એને છોડે જ કર્મથી, મોક્ષે લઈ જાય, ઠેઠ મોક્ષે લઈ જાય. ઉત્તરોત્તર વ્યવહારમાં આગળ વધતો જાય. નગરશેઠમાંથી, મંત્રીમાંથી, રાજામાંથી, ચક્રવર્તી રાજામાંથી તીર્થંકર અને સીધા મોક્ષ. અને કૃપાળદેવ જો આગળથી ખબર હોય કે આ બધા પુણ્ય બંધાય છે, એટલે કે અમારે તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવું એ નથી.
કારનું એક્સેલેટર અને બ્રેક પોતાના હાથમાં છે. તમે કરશું બધું એવું જે ભગવાન મહાવીરે કહેલું અને કરેલું એવું. અમારે તીર્થંકર નથી થવું. એટલે પુણ્ય બાંધે નહીં એ પ્રકારનું, તો ફળ તો મળવાનું જ. તો ફળ શું છે સલાકા પુરુષને કે તીર્થંકરને છેલ્લે છૂટવાનું જ ને મોક્ષ. તો મોક્ષ લઈ લે, તત્કાલ લઈ લે. એટલે આવી રીતે કોઈ બોલી શકે એમ બુદ્ધિથી વિચારીએ આકાશી ભગવાનને કે ભગવાનને મહાવીર સ્વામીને કે તીર્થંકરને કે તારી આગળ છે મારે આગળ છે, મારે કંઈ તારી આગળ જોતું નથી. હું પ્રાર્થના કરું છું, મારે કંઈ જોતું નથી તારી આગળથી. એટલે ભેદી વાક્ય લખ્યું છે 680 એણે, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા. એટલે પ્રાર્થના કરે છે, ઉગ્ર તપ કરે છે. ચૈત્ર મહિનામાં વૈશાખ મહિનામાં ઈડરની શિલા ઉપર ઊભા રહે છે 1.5 મહિનો, કંઈ જોતું નથી કે મારે. એટલે ખાલી નિર્જરા જ કરે છે. પૂર્વની ઋણ ચૂકવી દે છે. ચોગતી ચોપડા 54 ચૂકવી છૂટા. આ નિષ્કામ ભક્તિ યોગ. એટલે પુણ્યનું મંદિર પુણ્ય ઉદેવે ને. એટલે જૂઠાભાઈ જાહો જલાલીવાળું કુટુંબ હતું. અંબાલાલભાઈ કુપલ તો મેળે બધું વેચી નાખ્યું. પત્ર છે સત્સંગના, મેં 12 મહિનાનું કામ 1 મહિનામાં કરી નાખ્યું છે. આ તો ધંધો વધારવા માટે જાય છે ગુરુજી પાસે માદળીઓ લેવા માટે. કુપલદેવને પત્ર લખે છે, તોય કુપલદેવ એમ કહે છે કે આ બધું મળ્યું અને પ્રભાતમાં રહેશો ને તો આ દેહમાં અધિષ્ઠિત એવા આત્માને અનંતમાં ધિક્કારજો. કે લખે છે કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. જમીન જાગીર વેપાર બધું બંધ કરી નાખ્યું છે. થોડુંક છે ખાલી આજીવિકા માટે, એ મુનિમ સંભાળે છે. તોય કુપલદેવ ખીજાય પછી પરમાર્થ ઠપકો આપે. અહીંયા જૂઠાભાઈ વાત જ નહીં કાંઈ. પછી જૂઠાભાઈના કેસમાં વ્યવહારની કંઈ વાત આવતી જ નથી. ઉગરીબેન સાથેની કે જયસિંહભાઈ સાથેની કંઈ વાત જ નથી આવતી કોઈ કરતાં, કાંઈ કરતાં. કુપલદેવ સિવાય કોઈની સાથે બોલતા જ નહીં. દલપતભાઈના પુસ્તક ભંડારમાં પુસ્તકોના માત્ર પાના ફેરવી પરમકુલદેવ આખા ગ્રંથનું રહસ્ય પકડતા તે જૂઠાભાઈએ અનુભવ્યું. આવી પ્રતિભા બાબા જૂઠાભાઈએ મોટાભાઈ શ્રી જયસિંહભાઈને આ હકીકત જણાવેલી કે મેં આવું જોયું છે. એ પાછું જયસિંહભાઈ પરિચય નોંધમાં લખાવે છે મને જૂઠાએ આવું કહેલું એમ. એ તો વર્ષો સુધી અગાસના પ્રમુખ હતા કે જૂઠો સાચો નીકળ્યો, અમે ખોટા નીકળ્યા. કે ઉગરી કે સંસ્કારી કુળવાન સ્ત્રી હતી, અમે ઓળખ્યા નહોતા. કે નહીં, સ્ત્રીને તો બોલવાની જ મનાઈ હતી. જેઠ કે સાસરા સાસુ સાથે બોલે. અને પછી તો વિધવા થયા. પછી 19 વર્ષની છોકરી વિધવા થાય એ જમાનામાં કાળો સાડલો પહેરવાનો. પછી ધીરે ધીરે થોડું મોડર્નાઇઝેશન થયું ને એટલે કથ્થાઈ કલરનો પહેરવાનો. ઘરની બહાર તો નીકળાય જ નહીં, મંદિરમાં જવાય. એકલા તો જવાય જ નહીં. આ એકલા આવતા અંબાલાભાઈના સત્સંગે. અંબાલાભાઈ એ જ ઉંમરના, ત્યાં તો જાય છે જ કેવું આટખેલી નહીં ચાલે તમારે. પરમ કૃપાદેવ સંવંત 1944માં દલપતશેઠના મકાનમાં જ પછી ત્યાં બધા એને આમંત્રણ આપે છે. આમ પરીક્ષા કરવા આમંત્રણ આપે છે. 25 થી 27 જણા હતા મુનિ શાંતિ વિજયજીના ફોલોવર, એને માનવાવાળા. કુપલદેવ પાસે આવે. એમાં પાર્વતીબાઈને એ છે ને પાછા અભ્યાસી કુપલદેવના વચનામૃત મળ્યા હોય છે. જૂઠાભાઈ આગળ વાત સાંભળી હોય ઉગરીબેન આગળ, એનું ખબર કે આ છે કોઈ જ્ઞાની પુરુષ. આપણે એને બોલાવ્યા આપણા મહારાજ પાસે. એટલે શાંતિ વિજયજી મહારાજ મોટા આચાર્ય અને એનો સંઘાડો મોટો. એટલે કુપલદેવને બોલાવે છે કે આપણે પરીક્ષા કરીએ કે અવધાન બતાવો તમે. અમે અવધાન તો છોડી દીધા છે, છતાં અવધાન કરેલા પછી છોડી દીધેલું. તો કે ના બતાવો. અવધાન તો બતાવે એટલે કે 2 ફોટા બતાવીને કહી દે શિવાજી મહારાજનો પહેલો ને આ મહારાણા પ્રતાપનો નહીં. શું અવધાન કરવાનું કહે છે કે અમારા મહારાજ ગુરુદેવ છે ને જે શાંતિ વિજય મહારાજ, એની તર્પણી એટલે લાકડી, એ લાકડીને કાણું હોય ને લટકાવવાનું દોરી, એ દોરી ઉપર કવિતા બનાવો અને સાથે અમારા મહારાજનું નામ આવવું જોઈએ. ગોપાલ અમે કરતા જ નથી. પછી ના કરો કે એટલે પરીક્ષા કે જે આ ન કરી શકે એનો અર્થ કે મહારાજ આગળ હારી ગયા ને. એટલે સામેવાળાનું ભલું થવાનું હોય ને પરમાર્થે, એ મહારાજનું જો ધ્યેય થયું હોય એ. હવે અહીંયા નિંદા તરીકે નહીં પણ કહી દઉં. પછી કુપલદેવે કહેલું એમાંથી કે તમે જે મહારાજને માનો છો ને એ આત્મજ્ઞાની નથી, તમે કુગુરુને વળગ્યા છો. ખુલ્લું કહ્યું છે કુપલદેવ. એમાંથી કોકનું ભલું થવાનું હશે. પાત્ર જીવ હોય હજી નક્કી કરતો હોય કે સદગુરુ કોણ ને અસદગુરુ કોણ. એટલે જ્ઞાની ક્યારેક આવું બતાવે એટલે અવધાન કરે છે. પછી
અહીંયા આના જ અનુસંધાનમાં બીજી વાત કરું. ખંભાતના ઉપાશ્રયમાં પહેલી વાર ગોપાલદેવ આવ્યા 47 દિવાળીના દિવસોમાં. અંબાલાભાઈ લઈ આવ્યા. પ્રભુશ્રીજીના દીક્ષા ગુરુ હરચંદ મારે કે અવધાન કરો, તો કે અવધાન તમે છોડી દીધા છે. તો કે ના, મારે જોવા છે. કે એના મનમાં જે હોય એમ વિશ્વાસ કેમ આવે કે આવું બધું કોઈ હિન્દીમાં બોલતો હોય, કોઈ સંસ્કૃતમાં બોલતો હોય, કોઈ ગ્રીકમાં બોલતો હોય, હજી આપણને વિશ્વાસ આપણે માનીએ વારે ઘડી એકને ઘૂંટ્યું એટલે બુદ્ધિથી આ પ્રતીત કેમ થાય કે આ કર્યું હશે, ખરેખર કર્યું હશે 100 વસ્તુ 100 ક્યાં 2 નથી થતું, તો એમ કરે કેવી રીતે? એટલે મહારાજને એમ આ ખરેખર સાચું જ હશે. એટલે આ મહારાજ કહે છે તો કાંઈ સાવ અને સંસ્કારીને ભોળા હતા પ્રભુશ્રીજી, એટલે ખબર હોય કે ખોટું તો નહીં બોલતા હોય. પણ પાછા કહે છે મારવાડના સાધુ હતા, પહેલે સબ કુછ બતાતા હતા, અભી બતાતા નહીં કે એકવાર કહે છે ગોપાલદેવ સાથે જે વાત થઈ હોય ને કે પહેલાં બધી અમને કરતા હતા. અંબાલાલભાઈ કર્યું, હવે કંઈ બોલતા જ નથી. કે પૂછીએ તોય કે ઓછામાં ઓછું બોલે છે. ગોપાલદેવ કીધું કે આ કંઈ કહેવાની વાત નથી કે અમને મળી ગયા તમે આવો. સામેવાળાને 17.5 વાર ગરજ હોય તો આવે, એને ક્યાં ભક્તિનો કરતા જ માટે મારો છે. એટલે તો અવધાન બતો ગોપાલદેવને જ્ઞાનમાં ખબર એટલે ક્યાંય બતાવે છે 8 અવધાન થયું. તોય પાછું પરીક્ષા કરી કે આ કાળમાં ક્ષયિક સંગીત હોય કે નહીં. ગોપાલદેવ તમે શું કહો છો? હવે કે મારે કે ન હોય સંગીત. ક્યાં લખ્યું? તો કે થાણાંગ સૂત્રમાં. ગોપાલદેવને કહે છે થાણાંગ સૂત્રમાં બતાવો તો કે ખોલે છે, આખા પાના ફેરવે છે, મળતું જ નથી. ગોપાલદેવ હોય જ નહીં ક્યાંથી? કદાચ બતાવ્યું હોત તો ગોપાલદેવનો અર્થ સમજાવત કે શું લખ્યું છે. સત્પુરુષ અર્થ કરે તો શાસ્ત્ર સમજાય ને. ન બોલે એમ 9 ગુણ, બોલે એના બોર વેચે, શું માનવું આપણે? બે સાચું છે ને, સલાહ છે. સાહસ ખેડવું નહીં, સાહસ વગર સિદ્ધિ નથી. હવે શું કરવું આપણે? મને મોટા પુરુષે ના પાડી સાહસ નહીં ખેડવાનું, એટલે મારે વરસાદમાં બહાર જ ન નીકળાય ને, સત્સંગમાં ન હોય. સાહસ વગર સિદ્ધિ નથી, એટલે ધોધમાર વરસાદ ત્યારે જ મારે નીકળવું જોઈએ. કરવું શું હવે? કોનું માનવું? એ તો સત્પુરુષ એ જીવને ત્યાં કહે ને. એટલે ગોપાલ બતાવો તો નથી, ગોપાલ છે જ નહીં. પછી સમજાવે છે એ પ્રભુશ્રીજીએ પકડી લીધું આ મુદ્દો. ગોપાલદેવને કહે મેળે જઈને અવધારું આ પુરુષને. હરચંદજી મહારાજની આજ્ઞા લીધી, દીક્ષા ગુરુની આજ્ઞા લેવી પડે ને. ગયા ઉપર ગોપાલદેવ ચડ્યા, પ્રભુશ્રીજી ચડ્યા, 3 નમસ્કાર કરી નાખ્યા. શું કર્યું પ્રભુશ્રીજીએ? ભોળા પરમાત્મા આવા વિચક્ષણ હતા, ગુરુની આજ્ઞા લઈને ગુરુ બદલાવી લીધા એને. અહીંયા ગોપાલદેવ અવધાન બતાવે છે એટલે લોકોને ખબર પડી. શું બતાવે છે અવધાન ગોપાલદેવ? શાંતિજી મહારાજ એ કે મહારાજ નથી ત્યાં જ કહી દીધું કવિતામાં, રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી, રહી શાંતિની તર્પણીમાં શું સેવી. આખું લખે છે, 1000 પત્રો લખે, આત્મ લખે. અહીંયા શાંતિ જ લખ્યું ખાલી કે તમે જેને ગુરુદેવ ગુરુદેવ મહારાજ મહારાજ કરો છો ને એનું નામ શાંતિ છે. એ મહારાજ છે કે નહીં મને ખબર નથી. રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કેવી, રહી શાંતિની તર્પણીમાં શું સેવી. અમે વંદીએ, જો મુનિ હોય આત્મજ્ઞાની તો અમે તો નમસ્કાર કરીએ છીએ. અમે વંદીએ તે તને માન આપે. બધે ફરવા જાય છે, ઠલ્લે જાય છે, લઘુશંકા દીર્ઘશંકા બહાર નીકળે, તને હારે નારે ફેરવે જ કે તારા ઉપર કેટલો એનો ઓલો છે અહોભાવ. અમે વંદીએ તે તને માન આપે, વધુ શું વખાણે આવે કાવ્યોમાં આપે. તારે શું વખાણ કરવું? એને આફરીને પોકારી જાય ને કે આ શું આ બનાવે છે. પછી તો જ્યોતિષની ઘણી વાત આવે છે. હવે આ પ્રસંગ વખતે પોપટલાલ મોહકચંદ હાજર હતા. જૂઠાભાઈ તો ધારી જ લીધા હતા કે આ મારો ગુરુ. એટલે પોપટલાલભાઈ નમવાના હતા જાહેરમાં જ કે આજ મારો ગુરુ. શાસ્ત્રના અભ્યાસી, પૂર્વભવના સંસ્કારીય જીવ. એટલે પોપટલાલને પત્ર લખે છે કે મારે કહેવાતા ગુરુજી કે ગાદીપતિ થવું નથી, મારે વ્યાકરણના પંડિત થવું નથી, મારે તો આત્મજ્ઞાનીની હું શોધમાં છું. પાછળથી કોઈક ધીરેથી કહે છે આવા અવધાન પહેલાંય કોકે કર્યા છે કે મારું પાણી ઉતરી ગયું. હજી ઘણીવાર આપણી પોતાની તૈયારી ન હોય ને પાત્રતા ન હોય તો આપણે બીજાનો અભિપ્રાય માની લઈએ. કોક આમ કે ને આમ, તો કે હા, કોક આમ કે ને આમ. એવા ઘણા પરમાત્મા લગભગ આવા જ હોય, 90%થી વધારે ગાડરીઓ પ્રવાહ હોય. ત્યાં કેટલી બધી ગરદી જાય છે, એટલે ત્યાં બહુ જાય બધા. અરે આ વખતે તો એટલી બધી ગરદી હતી પર્યુષણમાં, બધું ઉપરથી ગયું, એવું હાઈ લેવલનું હતું. તો ઉપરથી ગયું ને તો તું તને શું ફાયદો થયો? બીજા ઘણા એમ કે અરે બેસવાની જગ્યા નથી, તું ઊભો રહેવા ગયો હતો, ત્યાં બેસવાની જગ્યા નથી તો તું શા માટે ગયો હતો? તને બેસવાય ન મળ્યું ત્યાં. તારે બેસવા મળે ત્યાં જવું જોઈએ ને શાંતિથી, સુખાસન કરીને દર્શન કરવા જોઈએ જ્ઞાનીના. એટલે આ જ ખ્યાલ હોય લોકોના. ગરદી કુપોલો લખ્યું છે કે ગાડરીઓ પ્રવાહ છે, ત્યાં વધારે લોકો જાય ને એ સાચું હોય. એમ ગમે એવા ગુરુજી હોય ને ગમે એવી ગરદી હોય. હમણાં કોઈ ક્રિકેટર આવે કે રાજકારણી આવે તો વધારે ત્યાં ગરદી થાય તો એને ભગવાન કે ગુરુ મનાય.
લોકોને આ ખ્યાલ છે. આ બધું શું હોય, આમાં પોતાની તૈયારી નિર્વેદને સંવેગ ન હોય અને વ્યવહારિક સુખની કલ્પના હોય, બીજા સુખી થઈ ગયા હોય. કેવી રીતે સુખી થઈ ગયા હોય, એ ત્યાં ગયા હોય ને સુખી થઈ ગયા હોય, અથવા હોય ને કે ત્યાં બધા કેવા સુખી છે. આ પાપાનું મંદિર પુણ્યનો ઉદય હોય. ઉદય પુણ્યનો છે એટલે વ્યવહારે સુખી જણાય છે, અનુબંધ પાપનો છે. નાખશે એને નીચે પછી થોડા વખતમાં. પછી કોણ? આપણે કોઈ ભિખારીને ક્યારે પૂછ્યું છે તમારું કુળ શું, તમારા બા બાપુજી કોણ, તમે કેટલું ભણ્યા છો? પછી કોણ છે? પાલિતાણા જાત્રા જાય, સમાજ શિખર જાત્રા જાય, ઘણા માગે છે. બહુ તો આપણે આપીએ, સિક્કા રાખ્યા હોય ખીચામાં. તો ક્યારે કોઈને પૂછ્યું કે તમારી આ દારિદ્ર્યતા સ્થિતિ કેવી રીતે થઈ? કોણ કોને પૂછે છે પછી? એટલે જ્યારે એ અનુબંધ પાપનો ને પુણ્ય પરવારી જાય ને, ત્યારે પછી પાપનો ઉદય થાય ત્યારે કોઈ સામું ન જોવે. પછી એવા ભલા બળવીર તે અંતે રહેલા રોયને, સગા સાલમના દીઠા શેરીએ શેરીએ ભીખ માગતા. પછી કોણ પૂછે છે? પછી એ દશા થાય કે તે આટલા વર્ષ સત્સંગ કરેલો ને તારી આ દશા. ચોરી કરે, ચારિત્રમાં ક્યાંક ભૂલ આવે, શિનાળું પકડાઈ જાય, બધા કોંભાડ બહાર આવે છે ને. પછી પછી કોને કોની પડી હોય, જેલમાં હોય કે મહેલમાં હોય, કોને કોની પડી છે ભૂલી જાય લોકો. એવા બીજા થઈ ગયા હોય ને પછી એની ગાદી લેવાવાળા, એ ધીરે ધીરે પાકે ફળ, ત્યાં સુધી પોતે મરી જાય. પછી બીજા 5-15 વર્ષો જાય ને, સીધો થોડો પકડાઈ જાય પહેલા દિવસે. કંઈ એ હોશિયાર હોય ને, હોશિયાર હોય. એટલે ગોપાલદેવ આ કાવ્ય રચના કરે છે એટલે ભુજંગી છંદમાં. એટલે બધાને નવાઈ તો લાગે ને, જૂઠાભાઈની તો આવું જોવે એટલે જૂઠાભાઈની તો શ્રદ્ધા વધે ને. આપણે ગોપાલદેવને ફરી ફરીને વાંચીએ એટલે આપણી તો શ્રદ્ધા વધે ને. આપણને ખબર હોય ગોપાલદેવ અવધાન કરેલા, આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, ફરી વાર વાંચીએ તો આપણે તો શ્રદ્ધા વધે ને કે આ કરેલું. પહેલાં જે વિચારતા તો ફરી વાર વિચારીએ આપણે. એટલે પ્રભુ ઘસઘસ કર. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે મારી પાત્રતા જ નથી અધ્યાત્મમાં. પછી છેલ્લે એમ ખબર પડે કે હું અધમાધમ અધિકોપતિ છું. પછી સંકિત થાય કે મને આ બધું મળ્યું છે છતાં મારી આ દશા. હજી મને 5 ઇન્દ્રિયમાં મજા આવે છે, હજી હું કશાયમાં છું, હજી મને બધાને ગમે એવું ગમે છે, હજી બધા જે કરે મંદિરમાં એ જ હું કરું છું. પછી એવું થાય, પછી શેવડો પડે. પરમ ગોપાલદેવ 2.5 મહિના અહીંયા રહે છે ટંકશાળામાં, અને જૂઠાભાઈનો ઘનિષ્ઠ સમાગમ થાય છે. અમદાવાદથી વવાણિયા અને ત્યાંથી પછી મુંબઈ જાય છે. જૂઠાભાઈને વિરહની વેદના ઉપડી. પરમ ગોપાલને પત્રમાં પોતાને ઘેર પધારવા ન આવી શકે એમ હોય તો પોતાને ને તેમની પાસે આવવા આજ્ઞા મગાવે છે. પછી તો ગોપાલદેવ ગયા 2.5 મહિના પછી. એટલે પહેલાંનું એવી રીતે પૂર્વના ઋણાનું બન્યું ને, એટલે એ રીતે પ્રેમ વધે, રાગ વધે. કમ્પાઉન્ડમાં ઘણા બધા કૂતરા હોય ને, આપણે જાય ને તો અમુક કૂતરા આપણી પાછળ આવે, અમુક આવે સામે ન જોવે આપણી, અને અમુકને આપણી સાથે વેર હોય એટલે આવી રીતે જોતા હોય, આમ આંખ કાઢીને. બધું ઋણાનું બંધ છે. એ સંઘની પંચેન્દ્રિય જીવ છે. શાસ્ત્રમાં લખ્યું છે નાગ નીકળે ને 1000 જણા ઊભા હોય, પૂર્વનું વેર હોય એને કરડીને વયો જાય. બધાને ન કરડે કાંઈ, નાગનો ખોરાક લોહી છે જ નહીં કાંઈ. એટલે જે પૂર્વનું વેર હોય એને કરડીને પછી વયો જાય પાછું. એકને જ કરડે કે બેને જ કરડે ખાલી. મોરબીમાં પૂર આવ્યું ને, આ જીવ તો દાખલો બનેલો છે. 1 માળા 1.5 માળા સુધી પાણી ચડી ગયેલું. એટલે ઘણા બધા જે ઘર બધા ઝૂંપડા તણાઈ ગયો, એ બાઈ છોકરાને ધવડાવતી હતી. પછી બધું નાગે ને એ બધું ડરમાંય પાણી ગયું એટલે નાગ નીકળ્યા. એ આવ્યો નાગ, ખોળામાં હતો, આવી ગોળ કુંડાળું ફરી બાઈને ડંખ આપીને છોકરું પડી ગયું. ઓય બા, છોકરું જીવતું રહી ગયું, બચાવી લીધું બધા, બાઈ મરી ગઈ. ઋણનું બંધ હોય કે મારે છોકરા સાથે વેર નથી, એને નહીં મારું. શાસ્ત્રમાં ઘણા દાખલા છે ને, આ ઘણા આંખો દેખાય અહેવાલ છે. આ કરડે નહીં કે બધાને, એનો ખોરાક જ નથી. આ પરમ ગોપાલદેવ 2.5 મહિના રોકાણ બાદ અમદાવાદથી વવાણિયા જાય છે અને ત્યાંથી પાછા મુંબઈ જાય છે. હવે છપાઈ તો ગઈ પણ ગ્રાહકે કરવાના ને પાછા. અને જેઠાભાઈને કહ્યું કે તમે 50 કોપી અહીંયા મોકલજો. એમાં જેઠાભાઈને અમુક મદદ ન મળી એટલે મોડું થયું, એટલે એક પત્ર લખ્યો. ગોપાલદેવ એમાં ફિકર નહીં. જેઠાભાઈને બહુ ખેદ થયો કે તમે મને આજ્ઞા આપીને હું સમયસર મોકલાવીને. ગોપાલદેવ કાંઈ વાંધો નહીં, તમે તારે શાંતિથી મોકલો છો ફરી વાર. જેઠાભાઈને વિરહની વેદના કે આ વયા ગયા. જેમ સૌભાગભાઈ પત્ર લખે છે કે તમે વયા ગયા, હવે પ્રથમ મુલાકાત પછી તમારા વિયોગથી મને અનાનંદ થયો છે. કોઈ અમને અનાનંદ જ થયો છે અને તમારા સંયોગથી અમને આનંદ હતો.
એટલે ખરો વિરહ વેદાય પછી. અને જેમ વિરહ વેદાય ને એમ ભક્તિ વધે પછી. પ્રભુજી કહેતા ગોપાલદેવ અમારું વિરહમાં જ કલ્યાણ કરેલું છે. બહુ તરસ લાગે ને પછી પાણી બહુ ઠંડુ ન હોય કાંઈ, અને અડધો ગ્લાસ મળે તોય મીઠું લાગે બહુ, અને પેટ ભરેલું હોય ને તો રસગુલ્લા હોય તોય કે ના નથી ખાવા, ઓકારી આવે. એટલે કિંમત ક્યારે થાય વસ્તુની? જ્યારે ન મળે ત્યારે. એ રણ મેદાનમાં તરસ્યો હોય, એ કોઈ લીલું ઝાડું દેખાય નહીં, કાંઈ પાણી ન દેખાય ને પછી એકાદ ગ્લાસ મળે ત્યારે એની કિંમત થાય ને. ખપ વગર ખરી કિંમત ક્યાંથી થાય? હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. એટલે આપણને હજી ખપ નથી, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એ તો આત્મસિદ્ધિ માટે ઝૂરતા હતા ડુંગરી ગોળ ઠેઠ સુધી, ક્યાં આપી ધૂરી ભગત નહીં. અંબાલાલભાઈ પૂછે જ ફરી વાર, હું વિચાર કરીને કહીશ ગોપાલદેવ કે હાય નહીં નાય નહીં. જુઠાભાઈને વિરહની વેદના ઉપડી, પરમ કવિને પત્રમાં પોતાને ઘેર પધારવા આમંત્રણ આપે કે ફરી વાર આવો ને સત્સંગ કરાવડાવો, અને તમે આજ્ઞા આપતો તો હું આવું. ગોપાલદેવ કે તમારા શરીરને અનુકૂળ આવે અને તમને તમારા વડીલો આજ્ઞા આપે, પરમિશન આપે તો આવો, મારે વાંધો નથી. કે પોતાને ઘેર પધારવા અને ન આવી શકે એમ હોય તો પોતાને તેમની પાસે આવવા આજ્ઞા મંગાવે છે કે હું મુંબઈ આવું, હું તમારી સાથે ફરું, હું વવાણી આવું, તમે હો ત્યાં. તેના જવાબમાં ગોપાલદેવ જણાવે છે કે અહીંના હવા પણ એ અનુકૂળ આવે એમ જણાતું હોય. હવે ગોપાલદેવ 44માં લગ્ન થયા ને પછી 45ના શરૂઆતમાં કામે ચડ્યા, અને મુંબઈ તો ભેજવાળું વાતાવરણ, 3 ભાગ દરિયો, અને જુઠાભાઈની તબિયત ખાંસી શરદી રહેતું જ તું એને, એ ઠંડા પાણીથી નાતા હતા ત્યારથી. પછી એમ કહે ને કોઠો બગડી ગયો, પછી સુધરે જ નહીં ઠેઠો ઠેઠ સુધી ઘણીવાર. કે તમને અનુકૂળ રહેતું હોય હવા પાણી તો તમે અહીંયા આવો તો મારે વાંધો નથી કાંઈ, અને તમારા કુટુંબીઓની પણ અનુકૂળતા હોય તો અહીંયા આવવામાં અડચણ નથી. અને હું તો અવસરે આવીશ ઉદયપ્રયોગી. આમાં લખ્યું નથી આ પત્રમાં, આ બધા પત્રો છે. જુઠાભાઈએ 35 જેટલા પત્રો ગોપાલદેવને લખ્યા, ગોપાલદેવ 15 જેટલા જવાબ આપ્યા એ વચનામૃતમાં છે. બાકીના અમુક પત્રો છે જે ન છપાણો, એમાં 2-4 એવા કે તમારા વડીલ તમને હા પાડતા હોય, ક્લેશ થયા વગર આવતું હોય તો આવો તમે. પરમ ગોપાલદેવની કવિ ચાતુરી, અવધાન શક્તિ, શાસ્ત્રના અર્થ સમજવાની શક્તિ અને અન્યને સમજાવી શકવાની ચમત્કૃતિ જે સ્વયં અનુભવેલ, જુઠાભાઈ તો અનુભવી જ લીધેલું, અને સાથે સામેવાળાના મનની વાતો કઈ બતાવે છે તેમ કે બધી વાતો જયસિંહભાઈએ સંપ્રદાયની એક આર્જાને, એટલે દિવાળીબાઈ માસ હતી સાધ્વી, લંબાણપૂર્વક કઈ બતાવે છે કે અમારા ઘરે એક આવા મહેમાન છે, આવે છે, શીઘ્ર કવિ છે, જ્યોતિષ શક્તિ છે, ફળાદેશ આપી દે ચોપડા ફેરવ્યા વગર, અને અવધાન કરે છે, અને કેવળી જેવી વાત કરે છે બધી. સમાજના અગ્રણી, શ્રીમંત અને ધીમંત સંઘપતિ એવા જયસિંહભાઈ ઘણા પ્રભાવિત થયા છે. મા સતીને ખબર પડી ગઈ. એમાં સ્થાનકવાસીમાં શું કહેવાય? સાધ્વીને મા સતીજી કહેવાય, અને આજે મૂર્તિ પછી કોઈ ને એ સાધુ મહારાજ બને, એમ કે સાધુ મહારાજ. એટલે જયસિંહભાઈ સ્થાનકવાદી સંપ્રદાયના હતા, કે દિવાળીભાઈ મા સતીજી એમ. જયસિંહભાઈ ઘણા પ્રભાવિત થયા છે, અને હવે પોતાનો અને સંપ્રદાયનો મજબૂત થાંભલો હલી ગયો છે, હવે નીકળી જશે ગમે ત્યારે, એમાં ભળી જશે તો. એટલે તરત તેજોવત થાય, ઈર્ષ્યા આવે કે મારા કરતાં કોઈક વધારે અભ્યાસી, મારા કરતાં કોઈ વધારે જ્ઞાની, મારા કરતાં કોઈક વધારે માન અપાય એવો માણસ મળી ગયો. એટલે હરીફાઈ કરે, લોકો સુરત સામે ધૂળ ઉડાડે. આ તો આગીઓ છે તો સુરત સામે હરીફાઈ કરે, તરત જ ઈર્ષ્યા આવે. આ બહુ ખતરનાક અવગુણ છે. આ ગોપાલદેવે લખ્યું છે કે 16 ભાવનાથી ભૂષિત, એટલે એટલો બધો આગળ વધી ગયો છે. તીર્થંકર નામકર્મ બાંધવાનો છે અધ્યાત્મના લીધે. એટલે દિગંબરમાં 16 કારણ ભાવના કહેવાય, અને શ્વેતાંબરમાં 20 વિશુદ્ધિ સ્થાનક કહેવાય. આ બધી ભાવના ભાવે છે. એટલે કદાચ એવો ભાવ આવી જાય ને તો તીર્થંકર નામકર્મ બાંધશે. હજી બાંધ્યું નથી, પણ પોતાના કરતાં કોઈક આગળ હોય ને, અને ક્ષાયિક ભાવે ન હોય, ઉપશમ દબાયેલું હોય, ઈર્ષ્યા આવી જાય, તરત જ બીજી સેકન્ડે વયું જાય. ગોપાલદેવે આ સૌભાગભાઈને લખ્યું છે 179માં પત્રમાં. એટલે આપણે કેટલું ચેતવાનું છે અધ્યાત્મમાં. વ્યવહારમાં તો ઠીક, ઈર્ષ્યા આવે ને વધારે કદાચ 2 ને બદલે 4 કાર થઈ જાય, કે મોટો બંગલો થઈ જાય તો કાંઈ કમાવાનું નથી, વધ્યું એટલે સંસાર વધવાનો જ છે, એટલે ત્યાં કાંઈ ઈર્ષ્યા કરવાનું આમે છે નહીં. ઉપશમ ભાવની વ્યાખ્યા આપે છે ગોપાલદેવ
કે ક્ષાયિક ભાવે ને ઉપશમ ભાવે જેવું આગળ વધે તો શું થાય. મુંબઈ કારતક 1947 ખાલી 2.5 લીટરનો પત્ર છે. 16 ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં એટલે આટલો આગળ વધી ગયો છે અધ્યાત્મ, પણ પોતે સર્વોત્કૃષ્ટ જેમ મનાયો છે. પોતાને એમ માને કે હવે હું તો બહુ આગળ નીકળી ગયો છું, આત્મજ્ઞાની છું, એમ મને જ્ઞાન થઈ ગયું છે. ઉપદેશક થઈ જાય, ગુરુજી થઈ જાય, આચાર્ય થઈ જાય, શિષ્યો વધારે. ત્યાં બીજાની ઉત્કૃષ્ટને લીધે કોઈક એવો મળે, એની આગળ જઈને કોઈક વખાણ કરે કે આમ ફલાણાને સાંભળે ને, બીજાની ઉત્કૃષ્ટને લીધે પોતાની ન્યૂનતા થતી હોય. એટલે સામેવાળાની મોટી લીટી જોઈને એમ થાય કે હું નાની રહી ગઈ. એ તો છે જ મોટી, જ્યાં શું કરે પોતાની મોટી થાય એમ નથી, તૂટી જાય એમ છે. એટલે સાંભળાને ભૂસી નાખે, અડધી કરી નાખે, જો હું મોટી છું એમ થાય. પોતાની ન્યૂનતાને થતી હોય અને કંઈ મત્સરભાવ આવીને ચાલ્યો જતો હોય, ઈર્ષ્યાભાવ આવે, તો તેને ઉપશમભાવ હતો, ક્ષાયક નહોતો. આ નિયમા છે. આ ગોશાળે બધા આવા સવાલ પૂછે, કેમ કે આ બધા યોગને બધું કરતા હતા. સૌભાગભાઈ એને જ્ઞાની માનતા હતા. ગોપાલ તો મળ્યા પછી એને છોડી દીધા. એટલે કોણ છે આ છોકરાએ કેટલુંક વાંચ્યું એમ મનમાં તો થાય ને. એટલે બધા સવાલ ઊભા કરે, પણ પાત્ર જીવે ને સૌભાગભાઈનો સમાગમ હતો પાછો. એટલે બધા પ્રશ્નો પૂછે, સૌભાગભાઈ કુપાલદોને લખે, કુપાલદો જવાબ આપે. ધીરે 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 કરતાં બધું નીકળી ગયું. અને એ પછી સવળી આવી ગયા. એટલે જળમૂળથી નીકળી ગયું હોય તો ઠીક છે. જો ઉપશંભાવ હોય, કર્મગ્રંથમાં સમજાવ્યું છે કે નાગને પકડ્યો છે ને સાણસામાં દબાયો છે, ત્યાં સુધી કરડવાનું નથી. સાણસો ઢીલો થાય તો તરત જ ડંખ મારશે. આ ઉપશંભાવ. એટલે ઉપશંભાવ હોય અને સાથે સત્સંગ, પરમ સત્સંગ કે આત્મજ્ઞાની ગુરુનું શરણ હોય તો વાંધો ન આવે. ને તો પડે જીવ, પછી પડે એવો પડે. ગોપાલદેવ કહે છે પછી એની શેષ એટલે અવશેષ બાકી મળે જ નહીં. પછી એ ચડ્યો જ નહોતો. ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ. એ કૂવો જ હતો, એ ડુંગર હતો જ નહીં. એટલે આવું થઈ જાય. ગોપાલદેવે અમદાવાદમાં કહેલું ભીમનાથની જગ્યામાં પોપટલાલ મોહકચંદભાઈને, જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે, ઈર્ષ્યા આવે. એટલે સામેવાળા દેખ દૂસરો કી બઢતી કો પણ કભીને ઈર્ષ્યા ભાવ ધરું, એ થાય તો કામ થાય. એ ગાતો હોય મેરી ભાવના રોજ નિત્યક્રમમાં છે. દેખ દૂસરો કી બઢતી કો કભીને ઈર્ષ્યા ભાવ ધરું, થઈ જ જાય એને. બહુ અઘરું છે આ. એટલે આ મા સતીજીને આમ સાંભળવા મળ્યું જયસિંહભાઈ દ્વારા. એટલે આરજે તરત જ બોલ્યા કે આપણો આ ટેકો નીકળી જશે. એટલે શું કહે છે, ક્ષયોપશમ ગમે તેટલો હોય પણ આખરે તો સંસારી જ છે ને. આ છે શું, રજોરણ. એ રજ જ નથી તો રજણને શું કામ છે એને? જયસિંહભાઈ વાત તો બરાબર છે, સંસારી જ છે ને. એટલે છેલ્લે કાંઈ ન ચાલે ને આ હથિયાર બધા કાઢે. બધી વાત બરાબર છે તમારી, પણ શ્રીમદ રાજચંદ્ર તો ગૃહસ્થ હતા ને. તમે ગૃહસ્થ કોને કહો છો? એ કહે છે હું મહાવીર હતો, એ કહે છે હું પરમાત્મા છું. તમે કહો છો ગૃહસ્થ છો, તો ગૃહસ્થની વ્યાખ્યા શું છે? તમે ગૃહસ્થ છો ને, એ ગૃહસ્થ છે. તમે ઈડરમાં રહીને બતાવો અત્યારે. 8 વાગ્યા પછી ઓલી ગુફામાં બેસે તો એકલો, ટ્યુબલાઇટ બંધ કરીને ખબર પડે, પાંદડું હલે ને તો હાર્ટ એટેક આવી જાય કે નાગ આવ્યો. અત્યારે એવું છે. 8 વાગ્યા પછી ઉતરે, અંધારું થાય ને 7 વાગ્યા પછી ઉતરવા જાય ને, આવડો તંદુરસ્ત 1.5-2 ફૂટના ગુલાબી કલરના નોળિયા નીકળે ને, આપણને મરી ગયા આવે. આપણે જાપ કરવા માંડીએ પણ જાપે વયો જાય, એ બામ મરી ગયો એમ. કેમ? તું કહેતો હતો ને હું આત્મા છું, આત્મા છું, તું ક્યાં મર? આવું બનેલા પ્રસંગ છે. ચડતા ચડતા પગ લપસ્યો ને એમાં હું મરી ગયો. તમે તો 15 વર્ષથી કહો છો હું આત્મા છું, આત્મા છું, તમે ક્યાં મરો? હે રાજ, હે રાજ યાદ આવવું જોઈએ ને ત્યારે. આવે ઘણા લાંબા કાળના બોધે ને સત્સંગે આ યાદ આવે ત્યારે થઈ જ જાય. ત્યારે ભગવાન યાદ ન આવે, ડૉક્ટર યાદ આવે, માં યાદ આવે. કે છે ક્ષયોપશમ ગમે તેટલો હોય પણ આખરે તો સંસારી જ છે ને. એટલે મગર બાપા સમજાવતા કે એક દિવસ ગોપાલદેવે દીક્ષા લીધી હોત, ખાલી એક જ દિવસ, તો શું કહેવાત? મોક્ષમાળા કોણે લખી? આચાર્ય શ્રીમદ રાજચંદ્રએ. તો એમ થાય મુનિ શ્રી રાજચંદ્રની કૃતિ છે આ, તો બધા વાંચત, ઠેર ઠેર વંચાતી હોત, બધાને મોઢે હોતી. પણ તીર્થંકરની વાણી ખરી થવાને ગોપાલ અમને આવો ઉદય વર્તે છે. શું કરે?
એક જ દિવસનો દીક્ષા તો આચાર્ય કહેવાય ને. પછી કોઈ એમ કે ગૃહસ્થમાં શું લખેલું ને પછી શું લખેલું, પછી તો આચાર્ય જ કહેવાય ને. ક્ષેવ પછી આમ ગમે તેટલો હોય પણ આખરે તો સંસારી જ ને. સાધુપણા વગર પૂજ્ય તે ક્યાંથી? એટલે કોને પૂજવું છે? વેશને, આત્મજ્ઞાનને નહીં. આત્મજ્ઞાન પૂજનીય છે, વેશ નહીં. વેશ ટેક છે આડી ગલી, તેમાં પેઠો તો ન શકે નીકળી. નીકળે કેવી રીતે બહાર? પેઠા પછી જો નીકળે, બ્રહ્મચારી કહે છે, તો બળવાન કળીમાં કહું એકવાર ગયો આ ઝાડામાંથી નીકળી ન શક્યા. અભિમન્યુ ફસાણેલો ને છેલ્લા કોઠામાં છાણ માટીમાં ફસાઈ જાય. આ તો પહેલાંમાં જ ફસાઈ જાય. થોડા દિવસમાં સંકેત મળી જાય પછી કોઈ બહાર આવે એમ તો સંકેત મળી જશે. સાથે વ્યવહારે મળશે, લાંબી કારે મળે, ન પરણ્યો તો પરણવાનું મળે, સંતાન હોય તો સંતાન મળે, ગ્રીન કાર્ડ પાસપોર્ટ ન થતો તો એ મળે, અને સાથે સંગીતે મળે. આ કેવું સારું? મોક્ષ બી જાના ઓર લડ્ડુ બી ખાના, એમ થાય ક્યારે? સંસારનો નાશ એનું નામ મોક્ષ, મોક્ષ ન હોય એનું નામ સંસાર. અને બે જોઈએ છે, સેથો અને તાલ. સેથો એટલે પાછી પાડવી, તાલ વર્લ્ડ બાલ એસોસિએશન એને પ્રેસિડેન્ટની અરજી કરી એણે કે મારે એનો પ્રમુખ થવું છે. સાથે પાછી પાડવી નથી કે હું હાઈ ક્લાસ પાછી પાડું, કે બે જોઈએ છે. અને સેથોન તાલ, સેથોન તાલ બે મળે, બેમાંથી એક જ મળે, કાં સંસાર કાં મોક્ષ. સંસારનો નાશ એનું નામ મોક્ષ. એટલે ગુરુજી પાસે જાય ને અને ગુરુજીનો આશીર્વાદ હોય ને તો સંસાર સીમિત થતો જાય. ત્રણમાંથી બે, બેમાંથી એક ફેક્ટરી થતી જાય. ન પરણ્યો હોય તો પરણે જ નહીં, કદાચ પરણ્યો હોય તો સંતાન કરે જ નહીં, એક કર્યું હોય તો બીજું કરે જ નહીં ક્યારે. અને ઓછી આજીવિકા જે મળતી હોય અને પેટ ભરાતું હોય તો વધારે આજીવિકા ભેગી કરવા માટે ઉપાધિ વાળી જગ્યાએ જાય જ નહીં. પરદેશ નહીં, નાના ગામથી મોટા ગામમાં ન જાય, મુંબઈથી બેંગ્લોરે ન જાય. પછી ત્યાં વધારે પગાર છે 60,000નો, અહીંયા 49,000નો છે, તો ત્યાં જાય નહીં બેંગ્લોરે. જો ગુરુજીને મળ્યો હોય તો, મળ્યો હોય ને ઓળખ્યો હોય તો. રોટી કપડાં મકાન છે ને એને તો શા માટે જવું છે? એને ખબર પડે હવે જે વધશે એ મને સંસારમાં નાખશે નહીં. આનંદા પરમાનંદા, દેશ ભલો પરદેશ. સંપદ હોય તો દેશ ભલો, નહીં તો ભલો પરદેશ. પેટ ન ભરાતું હોય તો બરોબર, ભીખ માગવાની મનાય છે ગૃહસ્થને, ગમે ત્યાં જવું જોઈએ. પેટ ભરાય છે, રોટલી છે, કપડું છે શરીર ઢાંકવા માટે, અને મકાન છે. એને રોટલી નથી ખાવી, એને ચોપડેલ રોટલી ખાવી છે. કબીર કહે છે આધી રોટી હક્કી. શરીર મેળવું એટલે રોટલી મળવાની છે. અને પૂતગલનું શરીર છે ને, પૂતગલ મળે છે ને, એ ટકે કેવી રીતે? કદાચ ન મળે અધ્યાત્મમાં છે એટલે તો સારું ને. મંદિરમાં મોક્ષે જવા માટે તો આવે છે એટલે અશરીરી થઈ જાય છે ને. શરીર ન મળે એનું નામ શું? મોક્ષ ને. તો મોક્ષ માટે તો મંદિરમાં આવ્યો છે. મોક્ષ માટે ક્યાં આવ્યો છે? માદળીયા માટે આવેલો એ. એટલે તકલીફ થાય પછી. જેને શરીર મળ્યું છે એને ખાવાનું મળે છે. પ્રાણી માત્ર આહાર પાણી પામે જ છે. કીડીને કણને હાથીને માણ. નહીં મળે તો ન મળે એને માટે તો પ્રાર્થના કરે છે. એના માટે આવ્યો જ નથી એટલે ગડબડ થાય પછી. કોઈ પાલીતાણા ચડીને, સમસ્યકર ચડીને કે જઈને તરવાય, ચારધામ જાય કે બધે જાય છે, અમરનાથ શિવલિંગે દર્શન કરવા. કોઈ એમ કહે છે કે હું ક્યારે આ સંસારમાંથી છૂટું, કે હું સંકેત આપો. એમ વ્યવહાર જ માગે છે બધા. એટલે યાત્રા થઈ જ નથી ને. એ ત્યાં ન જાય તો 14 રાજલોકમાં યાત્રા તો કરે જ છે અનાદિકાળથી. રખડે જ છે ને 14 રાજલોકમાં બધે. એમાં ભગવાનની મદદની ક્યાં જરૂર જ છે ને? રામકૃષ્ણ કે મહાવીરની એમને જ યાત્રા કરવાનો છે. જો એ યાત્રાએ ન જાય તો મોક્ષે જવાનો છે. તો યાત્રા શા માટે કરવી છે ને? આમ જ રખડવાનો જ છે. એના માટે છે જ નહીં યાત્રા. આ એને માટે જાય તે માગવા કે મેં માનતા માની છે ને પૂરી પાછી કે આપણે હોશે હોશે સંગે કાઢે કે મારી હાલો તમે હાલો 1000 જણાને લઈ જાય, બહુ મજા આવશે. કે 3 વાર નાસ્તો આપવાના છે ગરમ ગરમ. નાસ્તો જ ખાવા જાય જ ને. એ નહોતું. આધી રોટી હક્કી કબીર કહે છે, આખી ખાય આપ. થોડીક મહેનત કરે છે આખી મળશે. કે 750 કિલોનો હાથીને મળી જાય છે. આધી રોટી હક્કી આખી ખાય આપ. જો જગ્યાએ ચોપડી કરના પડે કે પાપ, આપણે ચોપડીને ખાવી છે. એટલે આપણે ભોગ ઉપભોગના સાધનમાં રાચી માચીને જીવવું છે આપણે.
પાડોશીને જે એની કરતાં મારે વધારે જોઈએ છે. મારા જેને મેં સગાવાલા મેને છે, વાલું તો કોઈ નથી, પણ જેને મેં મેને છે ને સગાવાલા, એના કરતાં મારે વધારે જોઈએ છે. એટલે તકલીફ પડવાની છે. એણે કેમ નવું ઘર લીધું એટલે મારે, એણે કેમ નવી કાર લીધી, અરે એ બેકાર થવાનો જ પછી ખમ થતો. એ તો શેર બજારમાં લાગ્યો સટ્ટામાં એટલે નવી લીધી, હમણાં બેકાર થાય પછી કાર વેચવી પડશે ને 6 મહિના પછી. ચૂંટણીનું રિઝલ્ટ આવવા દે, બધા કરે એ કરવું છે. એટલે અને આ સામાન્ય જોઈએ, આ હથિયાર છે. અત્યારે હજી હથિયારો ચાલુ જ છે. ગૃહસ્થ જતા ને ચોથાથી આગળ કેમ વધે? શ્રીમદ રાજચંદ્રનું વચનામૃત વાંચીને વાંચન કરવાવાળા 27મા પત્રમાં લખ્યું છે કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, આત્મિક શક્તિ વડે મને ખબર પડે હું મહાવીર છું. અને 680માં લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે મહાવીર છીએ. લેખિતાનો ઓમ શ્રી મહાવીર, અમે બીજા રામ, અમે બીજા મહાવીર, અમે પરમાત્મા સ્વરૂપ, અમે અમૃત સાગર, અમે કલ્પવૃક્ષ, અમે પરમ શાંતિના ધામરૂપ. પછી ખુલાસો કરે છે કે આ બધું અમારે લખવાનું પ્રયોજન કાંઈ પરમાત્માનું અભિમાન નથી, નિષ્કારણ કરુણા છે. એના હસ્તાક્ષરનો પત્ર છે. અત્યારે તો પોતે શંકામાં ગળકા ખાતો હોય એ નિશંક માર્ગનો બોધ કેવી રીતે આપશે બીજાને? એ બીજાને કોપોલજીનું ઓળખાણ કેવી રીતે કરાવી શકે પોતે જ ન ઓળખ્યો હોય તો? ત્યાં બેસો તો ધર્મ થાય કે અનંતાનુબંધી કર્મ મજબૂત થાય? રૂવાડો ઊભી જાય એવું છે. આ નિંદાપાત્ર નથી, આ દયાપાત્ર છે. દયાપાત્ર છે. આપણે કોપોલજીને ઓળખતા નથી, ઓળખવાની કોશિશ કરવાની છે આપણે. બહુ વાંધો નથી કે ઝવેરાતનો વેપાર કરે, કુટુંબ છે આખું, અને આ દશક કેમ હોય મને સમજાતું નથી, મારે સમજવું છે. તો વાંધો નથી, આશંકાની છૂટ છે. આ તો ચુકાદો આપે છે સુપ્રીમ કોર્ટના જજ તરીકે કે ચોથાથી આગળ ન હોય ગૃહસ્થ. તને બોલતા તો વચનામૃતના આધારે આવડ્યું. તેરી જૂતી તેરી સિર પે. અનંતાનુબંધી કર્મ છે. આ નરકે ન જાય ક્યાં જીવ, દિગોદમાં હોય જાય સીધો. 2000 કરોડ સાગરો પછી માણસ થાય એ પછી ક્યાં જન્મે એ કોને ખબર? દુબઈના શેખને ઘરે જન્મે તો, ફ્રાન્સમાં જન્મે, પેરિસમાં, કેનેડા, અમેરિકામાં તો ચા દૂધની જગ્યાએ ત્યાં બિયર ને વિસ્કી જ વપરાય છે. મોજ કરો અને કમાઓ, બીજું કંઈ છે જ નહીં ત્યાં. પણ ત્યાં જન્મે તો એટલે મનુષ્ય બહુ ન મળ્યો એવું જ થયું ને, લૂંટાઈ જાય છે. સંઘને આવ્યો કે જીવ ભૂલે છે, પાછું દેખાદેખીથી કરે છે. કે છે આ આગમ વાંચેલા પોપટલાલ મોહકચંદને આવું થઈ ગઈ. આટલું બોલા આ જેને કુપાલદેવને તાણ કરીને જમાડ્યા છે, પીરસ્યું છે જેણે, એ કે મારે ઘરે આવેલા હું પીરસતો મેં જમાડ્યા છે એને. જૂઠોય બરદાસ્ત કરતો હતો, હું સમાજમાં આગેવાન એટલે મારે કામ હોય એટલે કે એને ઘરે જ આવેલા તોય ન ઓળખ્યા તો બીજાની કઈ દેશે? આપણે ક્યાં બળથી ઓળખશું? આપણે શ્રદ્ધા પરમ દુલ્લા એને ઘરે આવે એ ન ઓળખે તો આપણે કેવી રીતે ઓળખીએ? એ તો અભ્યાસી હતા, ચર્ચા કરતા ધર્મની. આપણું વાંચન એ શું છે? કેટલું ફસાઈ ગયું. આરજે બોલ્યા કે શૈવ પછી ગમે તેટલો હોય પણ આખરે તો એ સંસાર જ ને. સાધુપણા વગર પૂજ્યતા ક્યાંથી? આટલી કુસંગની ઝેરની કણી શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા માટે સમર્થ થઈ પડી. 25 લીટર દૂધ હતું તાજું, બાસુંદી બનાવવાના હતા, એમાં એસિડનું ટીપું નાખ્યું, એક ફાટી જાય ને, ફાટી ગયું. જયસિંહભાઈનો પરમ કુલદેવ પ્રત્યેનો અહોભાવ દૂધનો ઉફાળ બેસી જાય તેમ બેસી ગયો. પછી તો રડતા રડતા અગાસમાં કહેતા હતા બધાને બધું મળજો પણ કુસંગ ના મળજો. અગાસના પ્રમુખ જાહેરમાં રડતા રડતા કહેતા હતા બધું મળજો બધાને, કુસંગ ન મળજો. કુસંગનું આ ફળ છે. પ્રજ્ઞાબોધમાંથી કાઢો કડી. જીવતો વાઘ હોય ને, વાઘ, સર્પ, ઝેર પીવું, તૂટેલી હોડીમાં મધ દરિયે જવું, એક જ ભાવ મરે ને જીવ. એ કેટલા મરણો કરશે? બ્રહ્મચારી લખ્યું છે પ્રજ્ઞાબોધમાં. બળવું ભલું અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું વા સિંહ સંગે એકલું.
વસવું વને તે તો ભલું પણ સેવવો કુસંગ ન. સંકટ નડે સૌ એક ભવ મિથ્યાત્વ નડતું ભવગણ. છૂટશે જ નહીં જીવ. બળવું ભલું અગ્નિ વિશે, હોળી બળે છે માર ધૂપકો, કેટલી વાર મરી જશે? એક જ વાર મરશે ને. ઝેર પી મરું, ઝેર પી લીધું ટીક 20, કેટલી વાર મરશે? એકવાર. ડૂબવું દરિયે ભલું, નાની હોડી લઈને ગયો છે હલેસા વગર, મોજું આવે ઊંધે કાંધ વયો જાય ને, એક જ વાર મરશે ને. સિંહ સંગે એકલું જંગલમાં, વસવું વને તે તો ભલું જંગલમાં અઘોર, સેવો કુસંગના. કેમ? સંકટ નડે સૌ એક ભવ. આ બધા જે વર્ણન કર્યા એ એક જ ભવ નડશે ને. તું ત્યારે જાપ કરતાં કરતાં આત્માના અનુસંધાનમાં મરીશ તો સમાધિ મરણ થશે ને, સીધો દેવલોકમાં જાય, પછી મનુષ્ય થાય છે પાછો. જે ભવ તપસ્યા કરીને ન મળે એ સમાધિ મરણ કરીને મળી ગયું ને. રાજ કરતાં મરી ગયો, બાજુમાં સિંહ છે, સમાધિ મરણ થઈ ગયું, કામ પતી ગયું ને. જે ભવ દીક્ષા લઈને ન થાય એ થઈ ગયું, જો સત શ્રદ્ધા આવી ગઈ તો. સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણા. ઓલું ક્યારે છોડીશ? પછી અનંતાનુબંધી કર્મ છૂટ. પછી તો એને ફરીવારનો આવો ભવ હોય ને, પછી ફરીવાર માણસ થાય ને ત્યારે આત્મજ્ઞાની મળે ને એટલે જુગુપ્સા થાય. આવું કાંઈ હોય જ નહીં. એને આત્મજ્ઞાનની વાત ઉપર કે આત્મજ્ઞાની ઉપર ક્રોધમાન માયેલોપ ચડે થાય. ગોપાલ દેખો છે, અને જુગુપ્સા થાય અને ક્રોધ આવે. આ શું આવી વાત કરે છે? એટલે આવું જરાય થતું હોય ને અણગમો, તરત જ ઉઠી જવાનું. એટલે કેન્સર ફેલાતું તો અટકી જાય. પછી પાછો પુણ્યનો ઉદય હોય કે મંદ કશાનો ઉદય હોય ત્યારે આવું વચન મળે તો પાછું શમી જાય. જો ક્ષમાપના બોલ લે, પ્રાયશ્ચિત કર લે, પ્રતિક્રમણ કર લે. એટલે જુગુપ્સા આવતી હોય કે અણગમો આવતો હોય, વટથી નીકળી જવાનું, આવવાનું જ નહીં. મંદિરમાં શા માટે આવવું છે? કોણે સમ દીધા છે મંદિરમાં આવવાના? કોઈ કહે છે આવો? જે કહે છે ને આવો તાણ કરીને, એ ગુરુજી હોય જ નહીં, આત્મજ્ઞાની હોય જ નહીં. અહીંયા તો ભક્તિનો કરતો છે માટે મારો નથી, તારા નમસ્કાર મારે જોતા જ નથી. તું નહીં આવતો તારું કલ્યાણ થશે. ત્રિભુવનભાઈને કુપોલદેવ 357માં કહ્યું છે, તમે કહેતા નહીં અમારા વિશે કે ક્ષયિક સંપત્તિના ધારક છે કે તમારું ને એનું ભૂંડું થશે કે તમે કહેતા જ નહીં. મેં તમને કહ્યું જ કે કહેવાનું. છગન નાનજી એકવાર કહેલું. અહીંયા તો બધા કયો છો ગોપાલદેવ નામ પાડ્યું છે છગન નાનજીએ લીમડીના. બહાર હું છાતી ઠોકીને કહીશ કે અમારા પરમ ગોપાલદેવ આવ્યા છે. મેં તો કહી દીધું, જુઓ તો ખરા. કોકે એને પૂછ્યું સંપ્રદાયવાળાએ કે તું ગોપાલદેવ એને ક્યાં દીક્ષા લીધી છે? મેં કહ્યું થોડા વખતમાં દીક્ષા લેવા નથી. ગોપાલદેવ તને કોને ડાયો થવાનું કીધું છે? એ તો પ્રસંગ છે બધા, તારીખ વાર સાથે. મેં તને કહેલું છે કે તું બહાર જઈને કહેજે કે હું થોડા વખતમાં દીક્ષા લેવાનું છે. એ નહીં. આ તો બહુ સેવા કરી છે. સંપ્રદાયવાળો હતો અને થોડાક ઉછાંછલી પ્રકૃતિ, ઉંમરે નાની હતી. કોઈ બધું અહીંયા નિવૃત્તિ આવે છે 5 જણથી વધારે નહીં જોઈએ. હું 10 તો લાવીશ જ કે ઠીક કહો કે 10 લાવજો, વધારે નહીં લાવજો. એને સત્સંગ લાભ મળે ને, કે તમે ના પડો, મારે બધાને લાભ મળે ને, મારે એકલો થોડો લાભ લેવો જ કે. આ બધું આવું કરતા એ પછી એકવાર કે ચિત્રપટ આપો, હું નહીં આપું. કે તમે મને આપ્યું, મનસુખ આગળ છે એને કહો આપે, હું નહીં આપું. કે પાછું કુપોલદેવ દેવ લઈ પછી ધ્યાન શીખવાડવા માંડ્યા બધા. એટલે મનસુખ દેવશી જે કુપોલદેવના મળમૂત્ર સાફ કરતા હતા એને ધ્યાન શીખવાડવા માંડ્યા. એ અંબાલાલભાઈએ કડક પત્ર લખ્યો છે કે સાહેબજી હતા ત્યારે તમે શું કરતા હતા, હવે શું કરો છો? કોઈ પણ જાતના તમારા પ્રત્યે દ્વેષભાવ વગર હું લખું છું, રૂબરૂ મળો, રૂબરૂ થાવ એટલે હું તમને કહું. કડક પત્ર લખ્યો છે કે ધ્યાન નહીં કરતા તમે. સાહેબજી અત્યારે શું કરતા, તમને આ શીખવાડ્યું છે. સુધારસ પકડતા હતા છગનનાથજી. કુપોલદેવ હતા ત્યાં સુધી બધું છોડી દીધું એણે. પાછું મનસુખ દેવશીને શીખવાડવા માંડ્યા. મનસુખ દેવશી એ શાસ્ત્રના બહુ અભ્યાસી, પણ કુપોલદેવની આજ્ઞા માનવી એટલે એ સમકીતી જે હોય, વ્યવહાર સમકીતી, એ આજ્ઞા માની ન શકે. બહુ અઘરું છે જ્ઞાનીને ઓળખવાય. એટલે કે કોઈ જ્ઞાની સાથે રહ્યો હોય વર્ષો સુધી એટલે જ્ઞાન થઈ ગયું માનવું જરૂરી નથી. પુણ્ય બાંધ્યું હોય ઉત્કૃષ્ટ, પછી એને ભાવે થાય પણ ખરું, ન પણ થાય. એણે વ્યવહારિક પુણ્ય બાંધ્યું હોય, જેને આત્માર્થે વૈયાવ જ કરે. એટલે ભૌતિક સુખની લાલચે કર્યું હોય ને આ બધું, એટલે ફળ તો મળે જ એનું. અબજો પતિએ થઈ જાય, દેવલોકમાં જાય. પછી ઉત્તમ મુવા ચાંડાલ હોવા, ભૂપ કીડો મેં ગયા. પછી પહેલાં રાજાએ થાય, પછી કીડોય થાય. પછી
નિયાણું બહુ ખતરનાક વસ્તુ છે. એટલે સકામ ભક્તિ બહુ, એટલે વ્યવહારના ખ્યાલ સાથે ભક્તિ કરવા આવવાનું જ નથી મંદિરમાં. આ ખબર પડી આ માર્ગ મળ્યો પછી. સૌભાગભાઈને કોપોલ દેવું આગને કંઈ છોરું રાયચંદના દંડવત નમસ્કાર કરીને ના પાડે છે, તો આપણે આ ભૂલ કરાય? બેંક તોડવાની પૈસા જોતા હોય તો, લોન લેવાની બીજાને આપવાની નહીં, પાછી અહીંયા નહીં માગવાનું. મોટામાં મોટો ગુનો છે દર્શનાવની કર્મ. સાચી વસ્તુ સમજાય છે જ નહીં. ત્યારે જે કરવું હોય કર સંસારમાં. 2 વાર લગ્ન કરવા હોય તો જ્ઞાનીને વચમાં નહીં લાવ. જ્ઞાનીને વચમાં નહીં લાવ. 18 પાપ સ્થાનકમાં 17 પાપ સ્થાનક આ બાજુ ચોરી, હિંસા, બધું ખોટું બોલવું, નિંદા, ઈર્ષ્યા, છળ કપટ, આ બાજુ મિથ્યાત્વ. પલ્લું નમી જાય મિથ્યાત્વ, છૂટવા જ ન દે. અને ઓલું બધું છોડી દીધું હોય તો છળ કપટને બહુ તો દેવલોકમાં જાય, અને મિથ્યાત્વ છૂટી જાય તો મોક્ષે જાય જેવું ગેરંટી થતી. એટલે અધ્યાત્મમાં, ધર્મમાં વ્યવહાર મગાવવામાં આવવાનું જ નહીં. ના, એવું ન હોય કંઈ. એટલે ખોટા છે ને જ્ઞાની. એટલે એને પૂર્ણ પ્રતીતિ છે કે એવું ન હોય કાંઈ. એટલે અત્યાર સુધી જેને કર્યું એ બધું ખોટું જ હતું ને. ધર્મની કરણી આત્મા સિવાય કાંઈક હતું ને. કુસંગના આવ્યો કે જીવ ભૂલે છે. કદાચ શરૂઆતમાં થોડું ઘણું હોય મન કે હું સાચી વસ્તુ જાણું. સંગના આવ્યો કે જીવ ભૂલે છે પછી. એટલે આવું ખતરનાક ફળ છે. બળવું ભલું અગ્નિ વિશે થયું જયસિંહભાઈને. જો જયસિંહભાઈ ગુજરી ગયા હોત ગોપાલજીને જમાડીને તો ક્યાં જાત? ઉત્કૃટ દેવલોકમાં ને. પછી પાછા માણસ થાતને ઓળખી જાય જેઠાભાઈને જેમ. જોકે એને તો પ્રભુજીને બ્રહ્મચારી આ જ ભવે મળ્યા, એને તરત જ ફળ મળ્યું વયાવતમાં. અહોભાવ આવ્યો હશે ગોપાલજીના જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે ને, અનંત કર્મોની નિર્જરા થઈ જાય. પછી એકલો વાંચતો હોય ને તોય સમજાય પછી બધું. એને નવાઈ લાગે કે મેં કંઈ વાંચ્યું નથી, મને સંસ્કૃત આવડતું નથી, મેં એનો અર્થ નહોતો, હવે કેમ સમજાય જ મને. પછી એ ગોતે ને તો જ્ઞાનીએ એ જ અર્થ કર્યો હોય પાછો. કેમ કે આત્મા તો કેવળ જ્ઞાની છે ને, બધા સરખા જ છે. સર્વજીવ છે સિદ્ધ સમાજ. અત્યારે આવરણ હતું, જ્ઞાન તો હતું જ, એનો જવાબ એને આવડતો હતો જ, ઢાંકેલું હતું, એ ઢાંકણું નીકળી જાય પછી. આવરણ આ જૈન ધર્મની મોટામાં મોટી શોધ છે. દર્શન આવણીય કર્મ અને જ્ઞાન આવણીય કર્મ. જ્ઞાન લેવા જવાનું નથી લાઇબ્રેરીમાં. જ્ઞાન ચોપડામાંથી મળે એમ જ નથી. જ્ઞાન છે જ. જે કચરો છે ને એ કાઢવાનો છે. એના માટે નિમિત્ત છે કચરો કાઢવા માટે પુસ્તકે, શાસ્ત્રે. એ શાસ્ત્રા પુરુષની આજ્ઞામાં હોય તો. એ તો કાચા પારા જેવું છે જ્ઞાન. ક્ષેવ પશ્ચિમી જ્ઞાન વિકળ થતાં કેટલી વાર લાગે, તરત જ બદલી જાય. કોઈક વધારે તાર્કિક મળે, તમે આ કરો છો, ખાવાનું નહીં, પીવાનું નહીં, કમાવાનું નહીં, નાચવાનું નહીં, કૂદવાનું નહીં. રવિવાર બગાડ્યો તમે. વાત બરાબર છે. અમે તો બહુ મજા કરી ગઈ, એમાં ભળી જાય તરત જ. કોઈ વધારે તાર્કિક મળે તો. જો હું ત્યાં જતો તો મારે તો પૂર્ણ બંધાણું. મેં નવી કાર લીધી લાંબી. મારા છોકરાને લગ્ન જ નહોતા થતા, ત્યારે લગ્ન થઈ ગયા. અગણિત નહોતી આવતી, 8 વર્ષ થયા પરણ્યા. તરત જ ત્યાં ગયા ને 2 મહિનામાં તો સગર્ભાવસ્થા થઈ ગઈ. તો બીજો પાછો મળે કે અમારે તો જોડકા આવ્યા હાઈ ક્લાસ, દેવપુત્ર જેવા. એ ભળી જ જાય ને. આ અમે જ બિચારો ડૂબતો હતો, 3 અખલું પકડી લે ને. ઘણા નુસ્ખા અજમાવ્યો, એક નુસ્ખો બીજો કે શબબંદરના વેપારી હોય, તરત જ ભળી જાય બીજામાં. એટલે વધારે કેમ? એને પુસ્તકનું જ્ઞાન હતું. ત્યાગ વૈરાગની તો ભક્તિ નહોતી. ક્ષેવ પશ્ચિમી જ્ઞાન વિકળ થઈ જાય તરત જ. કેમ એનો ખ્યાલ એ છે ધર્મનું ફળ વ્યવહારમાં સુખી થવું એ આ જ ફળ છે. એ એનું જ કારણ છે. એમાં આ સુખે ત્યાંથી જ મળશે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા મળવાનું છે તો અહીંયાથી જ ના છે. પણ એને માટે નથી. આ કોરુગેટેડ બોક્સ બનાવવા માટે, દેશી દારૂ બનાવવા માટે કોઈ શેરડી પીલતો નથી. સાકર માટે પીલે છે. એમાંથી ગોળે બનશે, મોરસે બનશે, ઓલા કૂચામાંથી કોરુગેટેડ બોક્સે બનશે, અને સડશે મોલાસસ, એમાં કોહવણ થશે. એટલે દારૂ એ બનાવશે એમાંથી. દારૂ બનાવવા માટે શેરડી પીલાય. આ દારૂ બનાવવા માટે શેરડી પીલે છે, એટલે મંદિરમાં જાય છે. એટલે આવું ગડબડ થાય જ પછી. એ તો તટોભ્રષ્ટ થાય છે. એનો વ્યવહાર એ બગડે છે, ધર્મ એ બગડે છે. કેમ? સંઘના યોગે જીવ ભૂલે છે. પોતે સંઘની પંચેન્દ્રિયો છે તો વાંચ ને તું કે ધર્મનું ફળ શું હોય. ધર્મનું ફળ મુક્તિ. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, ક્રોધમાન મેલો શાંત ન થયા, વીરતી ન આવી,
એ વિદ્યાને વિશે રૂડા પુરુષો ઈચ્છા કરતા નથી. જ્ઞાનનું ફળ વિરતિ સિદ્ધાંત છે 749. જૈનેતરમાં કહ્યું છે, ખાલી કાંઈ મહાવીર સામે કહ્યું એમ નહીં. સા વિદ્યા એ વિમુક્ત એ છૂટવામાં કામ ન આવ્યું ને બંધાયું. શિલ્પકળા, નાચવું કૂદવું, છૂટવાનું નથી જીવ, એ વિદ્યા છે જ નહીં, એ વ્યવહાર છે. સા વિદ્યા એ વિમુક્ત જૈનેતરમાં કહે છે. એટલે આ એના ખ્યાલ પહેલાં ક્લિયર થવા જોઈએ. પછી જે અધ્યાત્મમાં થોડું કંઈ કરશે ખાલી કે મારાથી બીજું કાંઈ થતું નથી, હું 20 દુઆ યમ નિયમ ક્ષમાપણનો પાઠ કરીશ, 3 માળા કરીશ, એટલું જ કરવાનું છે, બીજું શું કરવાનું છે. હવે આજ્ઞા સાથે ભક્તિ કરશે, આગળ નીકળી જશે. જેટલા વર્ષ કર્મ બાંધવામાં ગયા એટલે કે કર્મ છોડવામાં થાય નહીં કાંઈ, તો કોઈ છૂટે જ નહીં. જો કદી કર્મન માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ જો છૂટે જ નહીં ક્યારે. બધું કુપલ બધું જ કહી દીધું છે. એટલે અહીંયા આપણે વાત તો જોઈએ કે કુસંગની, ઝેરની કણી, શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાની. એને તો કોમળ શ્રદ્ધા હતી, હજી એને શ્રદ્ધાય નથી, તો એને શું થશે કુસંગના વળગાડથી? આપઘાતી કૃત્ય છે ને. એ કોની સાથે વાત કરે છે ધર્મની? એ જેની સાથે વાત કરે એને શ્રદ્ધા નથી ને પોતાની શ્રદ્ધા નથી, તો શું થશે? આને તો હતી, એ તો રાત્રે મળવા જ ન જાય ને. કોમલ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઈ પડી. જયસિંહભાઈનો પરમ અહોભાવ દૂધનો ઉફાળ બેસી જાય તે મુજબ બેસી ગયો. સંપ્રદાયના માણસો દ્વારા થતા પરમ કુપોદોના અવર્ણવાદ જૂઠાભાઈથી સાંભળી શકાતા નથી. પછી તો સાધ્વીને ખબર પડી એટલે બધાને કહે, એટલે બધા કહે કે આ જૂઠાભાઈને કરો એટલે મહેમાન આવે છે, એ તો સંસારી છે, એ તો ગૃહસ્થ છે. આ કાળમાં તો ક્ષયિક સંકેત હોય જ નહીં, ગૃહસ્થને તો જ્ઞાન થાય જ કેવી રીતે? એટલે જેઠાભાઈને સાંભળે એટલે જેઠાભાઈને બહુ દુઃખ થાય કે મારા સ્વામીના અવગુણ બોલે છે, અવર્ણવાદ બોલે છે, એટલે ખાવા પીવાનું જ છોડી દે. જેઠાભાઈ અવર્ણવાદ સાંભળી શકતા નથી, તેઓને અંતરમાં દુઃખ વેદાયા કરતું અને તે અંગે પોતાની પીડા કુપોલદેવને પત્ર માટે જણાવતા. તો બધા આવું કરે છે. એટલે કુપોલદેવ જવાબ લખે છે વચનામૃત 37માં, અમારે ને વિચિત્ર જગતને કાંઈ લાગે વળગે નથી. અમે તો સંસારથી કીર્તિ અપકીર્તિથી નીકળી જાય શાશ્વત રીતે એના પ્રયાસમાં છીએ. લોકો બોલે એને બોલવા દો, જે કહે તેને કહેવા દો, અમે તો રાજભક્તિમાં રહેશું. કે લોકમાં કે પોક પ્રભુજી કે જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપા ભઈ ગુરુ રાજ કી બાલ ન બાકા હોય. એને શું, લોકો તો નિંદા કરવાના જ છે. આ પ્રભુસિંહજી જૂનાગઢથી લખે છે મુનિઓને, બીજા મુનિઓ હારે નહોતા ગયા, બધા અહીંયા હતા. એને જ્ઞાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર, તજે ન હસ્તી ચાલને જ ભૂકત ફાન 1000. ઊભી માર્કેટે હાથી ચાલ્યો જાય, બધા કૂતરા ભૂકે ને, હાથી ધીરે ધીરે સૂંઢ હલાવતો હલાવતો જાય, શેરડીના દાંડા ચાવતો ચાવતો, રસ લેતો લેતો. એને શું, લોક મૂકે પોક. સંપ્રદાયના માણસો દ્વારા થતા કૃપોલદેવના અવર્ણવાદ જૂઠાભાઈ સાંભળી શકતા નથી અને અંતરમાં દુઃખ વેદાયા કરતું, ખાવા પીવાનું છોડી દે. એટલે કૃપોલદેવને કહેવું પડ્યું કે ભગવાન મહાવીરની આજ્ઞા છે કે દેહ રાખતા ધર્મ છે, તીર્થંકરની આજ્ઞા છે, તમે આ નહીં કરો. અમારાને કંઈ સંતાન લાગે વળગે છે જ નહીં. એ જે ઓળખે છે અમને એ અમે છીએ જ નહીં. અમે તો સહજ આત્મ સ્વરૂપ છીએ. એ તો શરીર જોવે જ ને, બહારનો ઝવેરીપણું જોવે જ ને, જ્યોતિષપણું જોવે જ ને. અમે ક્યાં છીએ જે? એ ભલે સ્થાનકવાદી સંપ્રદાય હોય કે દેરાવાસી હોય, અમે કોઈ ગચ્છમાં જ નથી. હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મા છું, આત્મામાં છું. આ ભૂલતા નહીં કે હું આત્મામાં છું. તો તમારો ધર્મ કયો છે? સ્થાનકવાસી, દેરાવાસી? અમારો ધર્મ જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ છે. કે એમાં તો કુપોલદેવ ભેદી વાત બતાડે છે. સમય પૂરો થાય છે 37મા પત્રમાં કે જગતના સગળા દર્શનની માન્યતાને ભૂલી જાજો. બૌદ્ધ, વેદ, સાંખ્ય, યોગ બધું. તો જૈનને ભૂલી જવાનું, જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જાજો. બધું ભૂલી જાય તો મોક્ષ ક્યાં જ થાય? તો જૈનના જે ખ્યાલ છે, કયા ખ્યાલ? દેરાવાસી, સ્થાનકવાસી, દિગંબર, શ્વેતાંબર, મોપતિ, ફૂલનો ઢગલો, આ બધું ભૂલી જાજો. કે આ જૈન ધર્મ નથી. જૈન ધર્મ શું છે? જીન. જીન થઈને જે જીનવર આરાધે તે સહી જીનવર હોય રે. 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખ તો તું જીન થશ. એટલે કે કહે છે 37મા પત્રમાં
તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષશોક કરશો નહીં. તમે મેનેજ મુરબ્બી, અમે ક્યારે કીધું કે અમે મુરબ્બી છીએ? એ તો એને લખે છે જોટાભાઈને આ અલ્પજ્ઞ આત્મા. અરે તમે 27 પત્રમાં એમ લખ્યું મોટા બનાવીને કે હું મહાવીર છું, હું સર્વજ્ઞ છું, અને હવે કહું છું હું અલ્પજ્ઞ છું. 45 પત્રમાં એમ લખે જોટાભાઈ કે હું અલ્પજ્ઞ આત્મા છું. તમારે યોગ્ય ગુરુની જરૂર છે. એટલે મહાવીર સ્વામી કરતાં બીજે કોઈ ગુરુ જોઈએ છે કે જોટાભાઈ એમ લાગે તમારે યોગ્ય ગુરુની જરૂર છે. એટલે આ પત્ર બતાવે એલા સાધ્વીને તો એને ખબર પડે ને કે આને ગુરુ થવું નથી, એ ગુરુ છે. તોય ભલું થવાનું હોય કોકનું. એ પત્ર જયસિંહભાઈને આપે ને જયસિંહભાઈ એને આપે ને બતા કે આ તો આવું લખે છે. કોકનું ભલું થવાનું જ થાય. પાછો સવળી આવી જાય. દેવકીજી મહારાજ, મોહનલાલજી મહારાજ બધા આવી ગયા ને. આ તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષશોક કરશો નહીં. તેની ઈચ્છા માત્ર સંકલ્પ વિકલ્પથી રહિત થવાની જ છે. અનંતકાળના પરિભ્રમણમાં આ જ કર્યું છે એણે. એવું કોઈ કાળ સ્મરણમાં આવતો નથી કે જ્યારે આ જીવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને સમાધિ ભૂલ્યો ન હોય. હવે વૈરાગ આવે છે એમને 128 પત્રમાં કહે છે હવે અમારે આ કરવું નથી. હવે આ દ્વંદ્વથી દ્વંદ્વાતીતમ, આ સંકલ્પ વિકલ્પ દેવબંધનમાં આવે છે ને 10મો શ્લોક, બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ. સંકલ્પ વિકલ્પ જોતા નથી, આમ કરું આમ ન કરું, હવે આ જોતું નથી. સંકલ્પ વિકલ્પથી રહિત થવું છે અમારે. આ ગુરુજી હોય. આપણે મિટિંગ કરશું 4 માળા કરવા કે 5 માળા કરવા, દ્વંદ છે ને. આ ગુરુજી ન હોય. સેન્ટ્રલ એસી બેસાડવું કે સ્પ્લિટ એસી બેસાડવું છે, આ ગુરુજી હોય. કોઈ બેમાંથી કોઈ પણ બેસાડે એસી, એ ગુરુજી ન હોય. થોડીક ટાઢ સહન નથી થતી, થોડો તડકો સહન નથી થતો, થોડી ભૂખ સહન નથી થતી, થોડીક તરસ સહન નથી થતી, અને અરૂપી આત્મા હાથમાં આવી જશે. આગળ કહે છે તેની ઈચ્છા માત્ર સંકલ્પ વિકલ્પથી રહિત થવાની છે. તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી. અમારે કંઈ સંબંધ જ નથી કંઈ. તો તમે શા માટે સંસારમાં છો? પહેલાંનું ઋણ ચૂકવીએ છીએ. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. જબકબાનું, રેવાશંકરભાઈનું અને પત્નીનું, કુટુંબનું ઋણ ચૂકવીએ છીએ. આત્મિક બંધનથી અમે નથી રહ્યા. એમાં લખે છે જે નિકટ, આવો જે અંતરંગનો અમારો ભેદ, જે જો નિકટભવી ન હોય એને કેવી રીતે સમજાય? એટલે કુપોષણ જો ઓળખે ને એનો મોક્ષ થવાનો હોય થોડા ભાવમાં, એની તો વાત જ નથી કરતા. આવો અંતરંગનો અમારો ભેદ જે જીવ નિકટભવી ન હોય કેવી રીતે ઓળખે? એટલે પ્રભુશ્રીજી, જોઠાભાઈ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, બ્રહ્મચારી, આ બધા નિકટભવી. એટલે ત્યારે નિકટભવી. અત્યારે વયા ગયો એમાંથી. એક બેને કદાચ બીજાનું ભલું કરવું હશે તો આવશે, અવતરશે. બાકી મોક્ષે વયા ગયા હોય, કેમ ખબર પડે? અમારે એને વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તેવા વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઈચ્છા નથી. કે છે જગતના સગળા દર્શનની, સગળા મતની શ્રદ્ધાને ભૂલી જજો. જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો. માત્ર તે સત્પુરુષોના, એટલે પોતાને જ, એટલે વિતરાગ ભગવાનની વાત કરે છે. યોગ સ્ફુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રદર્શો. હું કોઈ ગચ્છમાં નથી એ ભૂલતા નહીં. હર્ષ શોક કાંઈ કરતા નહીં. કે તારે જોઈએ છે શું? આત્મા. તો સંકલ્પ વિકલ્પ છોડી દે. કહે છે આત્મભાવમાં સગળું રાખજો, ધર્મધ્યાનમાં ઉપભોગ રાખજો. જગતના કોઈ પણ પદાર્થ, એટલે વસ્તુ, સગા, કુટુંબી, આ બધા બોલે છે ને. મોટાભાઈ આવું બોલે છે, સંપ્રદાયવાળા બોલે છે, કાકા આવું કહે છે. આ કુટુંબી મિત્રનો કંઈ હર્ષશોક કરવો યોગ્ય જ નથી. આ ભવે છે થોડા વખત માટે, કાકા કે બાપા કે મોટાભાઈ, પછી ક્યાં મળવાનું છે? એ રૂપે તો મળવાનો જ નથી ને. તો કોઈ હર્ષશોક કરતા જ નહીં. પરમ શાંતિપદને ઈચ્છીએથી એ જ આપણો સર્વસંમત ધર્મ છે. વિભાવમાંથી સ્વભાવમાં આવવું એ, અને એ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે. તમને ખરી ઈચ્છા હશે શાંતિ પામવાની તો મળશે જ તમને.
બીજું કંઈ જોતું હશે તો નહીં મળે. જેઠાભાઈને મળી ગયું. કહે છે અહીંયા આગળ, જગત ગમે તેમ બોલે પણ જો આત્મા બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું, એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થાય કશે. પછી શું વખાણ, એને શું અવર્ણવાદ? પછી શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા, એને શું મતલબ છે? પછી કેમ કે લોકો અવર્ણવાદ બોલે એ ઓળખીને બોલે છે ને, એ તો શરીર છે, હું એ છું જ નહીં. છે દેહમાં પણ દેહાતી જ દશા છે. એ જે પોતે છે એને તો કોઈ ઓળખતું જ નથી. તો એ જે બોલે મારા શું મતલબ છે? જેઠાભાઈને થઈ ગયું. અમે હતા જ વૈરાગી, ઠરી ગયા. પછી હવે ઠરી ગયા ને એ બધી વાત સમય પૂરો થાય છે, અવસર લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.